નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું સોતેલા ભાઈઓ સાથે બનેલ સત્ય ઘટના વિશે। ભરત 4 વર્ષનો હતો ત્યારે પ્રસૂતિ ટાણે એની માં મૃત્યુ પામી। એ 6 વર્ષનો હતો ત્યારે એના પિતા મગને ધની નામની વિધવા સાથે ઘરઘણું કર્યું। ભરતને નવી માં મળી। આમ તો ઓરમાનમાંનું વર્તન ઓરમાયું હોય એવું કહેવાય છે, પરંતુ ભરત એ બાબતે નસીબદાર નીકળ્યો। ધનીએ ભરતને સગીમાં જેટલો જ પ્રેમ આપ્યો। ભરત 15 વર્ષનો થયો ત્યાં સુધી ધની એના પોતાના બાળકની માં ના બની શકી। જોકે ધનીએ એ વાતનો કોઈ હરખ શોખ નહીં। ભરત જેવો ડાહ્યો અને આજ્ઞાકીત દીકરો હોય, પછી એને પોતાનું સંતાન ના હોય તોય શું? ધનીના આવા વિચારો પરિવારની અન્ય કેટલીક મહિલાઓને ખટકતા હતા। ઘણી તો વાત વાતમાં ધનીને કહી દેતી, ભરતની માં, તમે ભરત સાથે સગીમાં જેવું વર્તન રાખો છો એટલે હજી તમારો ખોળો ખાલી છે। ભગવાને વિચારતો હશે કે આ સ્ત્રીને પોતાના સગા સંતાનની જરૂર જ નથી। આવી વાતો સાંભળીને ધની ઘણીવાર સમસમી જતી, પરંતુ ખાનદાન પરિવારની એ દીકરી છેવટે મનોમન હસીને જતું કરી દેતી। એ ખુદ ભગવાનને મનોમન વિનવી લેતી કે હે પ્રભુ, સમાજમાં કોઈ મારા ઉપર ઓરમાનમાંની છાપ ના લગાડે એવું કાયમ મારું વર્તન રખાવજે। આવા સ્વભાવના લીધે જ કદાચ ભગવાને ધની સામે જોયું। લગ્ન જીવનના 10મા વર્ષે ધનીએ માતૃત્વ પ્રાપ્ત કર્યું। 16 વર્ષનો ભરત આ સમયે સૌથી વધારે ખુશ થયો। એને લાડ લડાવવા માટે નાનો ભાઈ મળી ગયો હતો। આમે ભરતે SSC પાસ કરી લીધું હતું અને હવે પિતાજીની સાથે ખેતી કામ સંભાળવાનું હતું। ભરત પાસે હવે સમય જ સમય હતો। પોતાનાથી 16 વર્ષ નાના ભાઈને રમાડવાની મજા જ કંઈ ઓર હતી। નાનો ભાઈ મહેશ 2 વર્ષનો થયો એ સાથે જ ભરતે લગભગ એનો સંપૂર્ણ હવાલો પોતાની પાસે લઈ લીધો। ખેતીના ઓજાર, જેહાડા, 2 પાંખિયાવાળું લાકડાનું બનેલું સાધન પર ટેકવી એને ઘૂસરીએ બાંધીને જેહાડા પર મહેશને બેસાડી 2 બળદોને ડચકારો કરતો ભરત ખેતરના પંથે પડે। રસ્તામાં આવતા જતા ગામ લોકો આ દ્રશ્ય જોઈને કહ્યા વગર ના રહે, વાહ, શું 2 ભાઈઓનું હેત છે બાકી! ભરત તો આ સમયે નાનકડા ભાઈને કવિતાઓ અને આવડતા લોકગીતો સંભળાવવામાં જ વ્યસ્ત હોય। 2 વર્ષનો છોકરો તો બિચારો શું સમજે, પરંતુ ભરતની ખુશીનું કોઈ ઠેકાણું ના હોય। મહેશને 6 વર્ષની ઉંમરે પહેલા ધોરણમાં દાખલ કર્યો। એ વર્ષે જ ભરતના લગ્ન લેવાયા। ભરતના જેવા જ સ્વભાવની સુશીલા નાનકડા દિયરને લાડ લડાવવામાં કેમ પાછી પડે? સુશીલા પણ 7 ધોરણ ભણેલી। નવરાશના સમયે એ નાનકડા દિયરને કક્કો બારાક્ષરીની સાથે જોડકણાં અને બાળગીતો શીખવતી હોય એ દ્રશ્ય જ કંઈક અનેરું હોય। મગન અને ધનીનું આ કુટુંબ ગામમાં તો એક ઉદાહરણ સમાન બની ગયું, પરંતુ ખુદના કેટલાક પરિવારજનોને એ જરૂર ખૂંચતું હતું। આખરે કોઈકની આ કુટુંબને નજર લાગીને જ રહી। મહેશ 8મા ધોરણમાં હતો એ વખતે મગન અને ધની સંબંધીના મોત પ્રસંગે પરિવારજનો સાથે ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસીને બહાર ગામ ગયેલા। ઘેર આવતી વખતે ટ્રેકરને અકસ્માત નડ્યો। 7 લોકોના ઘટના સ્થળે મોત થયા, તેમાં મગન અને ધની પણ સામેલ હતા। ઘરની બધી જવાબદારી ભરત પર આવી પડી। એમાંય મહેશના ઉછેરની જવાબદારીમાં તો ઓર વધારો થઈ ગયો। સુશીલા હવે મહેશની ભાભી મટીને માં બની ગઈ હતી। ભરતને ખુદને પણ અત્યારે 2 બાળકો છે।
મોટી દીકરી પૂનમ અત્યારે 5 વર્ષની અને નાનો દીકરો સુમિત 2 વર્ષનો. ભરતે મહેશના અભ્યાસમાં બરાબરનું ધ્યાન પરોવ્યું. એની પાછળ ખાસ્સો એવો ખર્ચ કરીને એને હાઈસ્કૂલમાં શિક્ષક બનાવીને જ રહ્યો. જેવી મહેશને નોકરી મળી એની સાથે જ ભરતે એના સંબંધ માટે રાત દિવસ એક કર્યો. મહેશ જે સ્થળે નોકરી કરે છે એનાથી 5 કિલોમીટર દૂરના ગામમાં પ્રાથમિક શાળામાં હમણાં જ નોકરીએ ચડેલ હેતલ નામની છોકરી સાથે સંબંધ પાક્કો થયો. સંબંધ થયાના 3 જ મહિના પછી ધામધૂમથી મહેશના લગ્ન લેવાયા. ભરતે ખર્ચ કરવામાં પાછું વાળીને ના જોયું. ખેતીની બધી જ બચત વપરાઈ ગઈ. ખુદના પોતાના બાળકોના શિક્ષણની જવાબદારી તો હજી બાકી જ હતી. બાળકોને સંસ્કારના પાઠ ભણાવવાની જેની જવાબદારી છે એ હેતલ જ આ ભર્યા ભાદરવા પરિવારની દુશ્મન બની ગઈ. હેતલ વાર તહેવારે સાસરીમાં આવે ત્યારે પરિવારજનોને એને અવનવી સલાહો આપવાનું ચૂકતા નહોતા. પોતાનો ખુદનો સ્વભાવ અને સાસરી પક્ષના લોકોની ચડામણી બધું ભેગું થયું. એક દિવસ હેતલે મહેશને સ્પષ્ટ સંભળાવી દીધું, તમે લાખ વાતો કરો પરંતુ ઓરમાનભાઈ તો ઓરમાન જ હોય. તમે ભોળા છો. વર્ષોની ખેતીની કમાણી મોટા ભાઈ ગાંઠે કરીને બેસી ગયા છે. જો તમારા ભાઈની પરીક્ષા લેવી હોય તો ઘરનું ઘર લેવાનું બહાનું કરીને 2 લાખ રૂપિયા માંગી જુઓ. પત્નીની વાતોમાં યંત્રવત દોરવાઈ ગયેલો મહેશ ભરત પાસે 2 લાખ રૂપિયાની માંગણી કરી બેઠો. ત્રીજા જ દિવસે ભરતે એને 2 લાખ રૂપિયાનો બંદોબસ્ત કરી આપ્યો. છતાંય હેતલ આટલેથી ના અટકી. તેણે ફરીથી થોડા દિવસ પછી કહ્યું, જે થયું તે પાર પડ્યું, પરંતુ હવે આપણા ભાગની જમીન લઈ લો. કોઈકને આપણે ભાગે આપી દઈશું. હેતલની સતત સડામણીએ મહેશ છેવટે ભાઈનો પ્રેમ ભૂલી ગયો. તે સ્વાર્થી બનીને ઊભો રહ્યો. 20 વીઘા જમીનના 2 ભાગ પડી ગયા. નજરની સામે નાના ભાઈની જમીન 5મી પેઢીએ પિતરાઈ ભાઈ ખેડી રહ્યો હતો. એ દ્રશ્ય ખૂબ જ કરુણ હતું. ભરત અને સુશીલા સાવ હતાશ થઈ ગયા, પરંતુ હૃદય કઠણ કરવા સિવાય છૂટકો નહોતો. બાળકોની કારકિર્દીનું ઘડતર કરવાનું હજી બાકી હતું. બીજા 5 વર્ષ વીતી ગયા. ભરત અને સુશીલાએ ટૂંકી ખેતીમાં તનતોડ મહેનત કરી, છતાંય થોડું બાકી દેવું મહેશને આપેલ 2 લાખ રૂપિયાનું વ્યાજ અને બાળકોના અભ્યાસના ખર્ચને કારણે ભરત દેવાદાર બની ગયો. જમા પાસું એટલું છે કે પૂનમને 2 મહિના પહેલાં જ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી મળી ગઈ છે ને સુમિતને વિજ્ઞાન પ્રવાહમાં 12મા ધોરણમાં આખા કેન્દ્રમાં 5મી ટકાએ સાથે પ્રથમ નંબર મેળવ્યો છે. સુમિતના ખૂબ જ સારા પરિણામની ખુશાલીના પ્રસંગે ભરતે સગા સંબંધીઓને જમવા માટે તેડાવેલ છે. લોકલાજે મહેશ અને હેતલ પણ આવેલ છે. ખુશીનો પ્રસંગ હોવાથી હેતલે સુશીલાની ખાલી ડોક તરફ નજર કરતાં કહ્યું, ભાભી, મંગળસૂત્ર કેમ નથી પહેર્યું? બિચારી સુશીલા ઘડીક તો એ ગળમથલમાં પડી ગઈ, પરંતુ કઠણ હૃદય કરીને જવાબ આપતા બોલી, ગઈકાલે જ એ લાકડા સાથે વીંટળાઈ જતાં તૂટી ગયું છે. સરખું કરાવવાનો સમય ના મળ્યો. હેતલ જૂઠું બોલતા તો બોલી ગઈ સુશીલા, પરંતુ એનું મન એને ડંખી રહ્યું હતું. જમણવાર પૂરો થયો. ભરત પરિવારની દીકરીઓને સાડીઓની ભેટ આપી રહ્યો હતો. બરાબર એ જ સમયે એક જીપ ગાડી આવીને ઊભી રહી. બધાનું ધ્યાન એ તરફ ખેંચાયું. ગાડીમાંથી 2 પોલીસવાળા સાથે અધિકારીઓએ જેવા દેખાતા 2 વ્યક્તિઓ નીચે ઉતર્યા. સૌને સમજાઈ ગયું કે બેંકના અધિકારીઓ છે. થોડીવાર પછી બધાને એ પણ ખ્યાલ આવી ગયો કે 3 લાખ રૂપિયાની લીધેલ
લોનના છેલ્લા 8 માસથી હપ્તા ભરાયા નથી. ખુશીનો પ્રસંગ પળવારમાં ગમગીનમાં ફેરવાઈ ગયો. અધિકારીઓ ભરતની ખેતીની જમીનનો કબજો બેંક હસ્તક કરવા આવ્યા હતા. મહેમાનો સામે બધું જાહેર થઈ ચૂક્યું હતું. છતાંય અધિકારીઓને થોડા દૂર લઈ જઈને એમને સમજાવતા ભરત બોલ્યો, માત્ર એકાદ કલાક શાંતિથી બેસો, એના પછી તમે કહો તેમ કરવા તૈયાર છું. 5 જ મિનિટમાં મહેશ અને હેતલે કંઈક નક્કી કરી લીધું. તેઓ બંને ઝડપભેર ભરત પાસે આવ્યા. એ સાથે જ હેતલે ભરતને કહ્યું, અમને માફ કરો મોટાભાઈ, હું આપણા જ પરિવારની છડામણી અને મારી અણસમજથી ખોટા રસ્તે દોરવાઈ ગઈ. તમારા ભાઈને પણ મેં દ્રષ્ટિભ્રમ કર્યા. હવે અમને સમજાય છે કે છેલ્લા વર્ષોમાં તમે કેટલું બધું દુઃખ વેઠ્યું છે. બેંકનું જે પણ કંઈ બાકી દેવું છે એ આવતીકાલે જ ભરી દઈશું. અમારા ભાગની જમીન પણ હવે તમારે જ ખેડવાની છે. સુમિતના આગળના અભ્યાસની જવાબદારી પણ અમે અમારા માથે લઈ લઈએ છીએ, કહીને હેતલ ડૂચકા ભરી ભરીને રડવા લાગી. સુશીલા હેતલને પંપાળતા બોલી, હવે ખોટું ના લગાડ હેતલ. એ ખરાબ ચોઘડિયું પસાર થઈ ગયું છે. હવે સમજણરૂપી સુખનો સૂરજ ઉગ્યો છે. આંસુ લૂછી નાખ હેતલ. ના ભાભી, એ આંસુઓને તો વહેવા જ દો. એ આંસુ તો કાલે તમારા ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યા પછી જ લૂછીશ, કહીને હેતલ સુશીલાને વીંટળાઈ ગઈ. જોકે સાવ લાચાર બની ગયેલ મહેશ તો આંખમાં આંસુ સાથે પગના અંગૂઠા વડે હજી જમીન જ ખોતરી રહ્યો હતો. એકદમ લાગણીવશ થઈને એને બાથમાં લેતા ભરત બોલ્યો, નાનકા, તું હવે રડવાનું બંધ કર. નાનકા, આજે મારો છૂટો પડેલો ભાઈ મને પાછો મળ્યો છે. હવે સુમિતના અભ્યાસને તો હું એકલો જ પહોંચી વળીશ. મિત્રો, આવા જ જીવન ઉપયોગી અને જીવનમાં કંઈક આગળ લાવે તેવા વિડીયો તથા નવું નવું શીખવા મળે તેવા હૃદયસ્પર્શી વિડીયો જોવા માટે અને સત્ય ઘટનાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.